અંદર તો હે ને ફોન અલાઉ નથી, પણ હું આઈડી તમને દેખાડી દઉં છું. જો અંદર ફોન અલાઉ. તો જય રામાપીર, જય માતાજી બધાને. તો હાલ અત્યારે આપણે 5 વાગી ગયા છીએ ને અંદર સામાન પેક કરી નાખ્યો છે એને ભાઈઓ. તો આજ આપણે હવે ઊંડાની અંદર રોકાણેલા હતા. જો કે આ કંઈક મંદિર છે એવું કંઈક છે જાટ ભાઈઓનું. તો હવે અહીં નીકળવાનું આપણે. તો હવે આગળ નીકળીશું ને આપણે આજ લગભગ તો પોગી જવું રામદેવરા એવું લાગે છે. બાકી હવે આગળ જોઈ, કેમ કે આ રસ્તો થોડોક રફ રસ્તો હોય, થોડોક વધારે ખરાબ છે. તો કન્ટિન્યુ વિડીયોની અંદર બના રહેજો. આગળ નેક્સ્ટ અપડેટ આપતો રહે થઈ. તો વિડીયોની અંદર લાસ્ટ સુધી બના રહેજો. મિત્રો અત્યારે થોડોક સામાન હરખો કરવો પડે, કેમ કે આ રફ રસ્તા છે ને એવા કે આમાં અમારો સામાન હરી જાય છે. ને આને ભાઈને છે ને શેન ખરીદીને હાથ ધોવા ભીડમાં ઘણી નહીં થોડાક અહીંયા ને આમ તો ભાઈ આ બે પાછા અત્યારે અમે ઊભા થઈ ઊભા રહી જાય. તો આગળ પાકશું તો પાછા વાહ આવીને પેલા તો સાયકલ ને જતા વાહ દોડ્યા ભતા બહુ અત્યારે નહીં આવતા. આવું હશે. હવે આગળ જઈ કન્ટિન્યુ કરી. રોડ સારો આવે તો સારું, નકર તો જતા જવું હોય. તો ફાઇનલ મિત્રો અત્યારે ને નાસ્તો કરવા આપણે રોકાઈ ગયા છે, કેમ કે સવારમાં નાસ્તો કરવો ને પેટમાં દુખતું વધારે નાસ્તો કરવાનો તો જીરું સોડા લઈ લીધી આપણે. તો આ જીરું લીંબુ રાખે ને જીરા સોડા રાખ્યા ને આવું પેન્શનભાઈ સાહેબ કે અમે બેને સોડા પીએ છીએ. તો હવે નાસ્તો કરી પછી આગળ નીકળી, કેમ કે હવે ને આપણે 50 કિલોમીટર જેટલું હોય એટલે વહેલા પહોંચી જવાનું. અને પૈસા નહીં ધરે તો કેટલું હોય 72 દેખા પણ પૈસા તો ખાલી ઓલા 58 તો કોકરણ છે. ઓહો, તો 72 કિલોમીટર જેવું દેખાડે. ચાલો જઈ નીકળી છે. તો ભાઈ તારે હમો પવન થઈ ગયો હોય ને સાયકલ હાલતી નથી. જો કે ખુલ્લો રણ છે એટલે પવન બહુ ફેંકે છે. જો પણ અમારે વાક આવી ગયું, વળવાનું થઈ ગયું ને અત્યારે ભાઈ હવે સાયકલ હાલતી નથી, બહુ કેવર આવે છે. તો હવે સાયકલ દોરી લીધે વિશાલ તો આમ થાય ને ત્યાં પહોંચી ગયો. ઘનશ્યામભાઈ વાહ આવે છે. તો હવે જોઈએ આપણે તો વાક વળી જાય એટલે ના લઈએ ને આપણે વાંધો નહીં. વાહિલ બાંધે સાયકલ પછી દોડી જ જાય. તો હાલો આગળ જઈએ. હવે તમે બના રહો કન્ટિન્યુ. મિત્રો પહેલાં આપણે તો સાયકલ હાલતી નહોતી ને દોડીને જવી પડતી, ને અત્યારે ભાઈ એવું થઈ ગયું ને આમ તો આમ પેન્ડલ ન મારી તોય દોડીને હાલી જાય, તોય દોડી જાય. પેન્ડલ નહીં મારતા ને તોય હાલી જાય છે. એટલે ભાઈ હમ વાહ હવે પાછળ આવે છે એટલે વાંધો નહીં. બહુ નીકળવું પડે. હવે થોડુંક જ આગું છે, 35-40 કિલો ઓલા કિલોમીટર જેવું. કિલો ક્યાં કહેવાય જાય છે યાર મને. 35-40 કિલોમીટર જેવું છે. તો જલ્દી કાપીને આપણે પોગીએ પોકરણ ને રામદેવરા રો કન્ટિન્યુ. અત્યારે ને આવી જાય પોકરણની અંદર નહીં, પણ હોટલની અંદર જો કે ખોડિયાર નામની હોટલ છે આપણે ખોડિયાર માતાજીની. તો અત્યારે જમવાનું આવું કંઈક ઓર્ડર કર્યું છે આવું જોઈ. આની તમને ખબર છે કે આ તીખારી, પણ આની નથી ખબર કે આ ભૂકી ભાજી બટેટા છે શેકી નાખેલા. આવી જાય તો કાંઈ નથી. બાકી આપણે આગળ જઈએ. હવે આપણે 8 કિલોમીટર હશે અહીંથી રામદેવરા. તો હાલો નીકળી કન્ટિન્યુ બનેરો વિડીયોની અંદર. ફાઇનલ મિત્રો આપણને જેનો ઇંતજાર હતો અને 12 દિવસ આપણે સાયકલ હાંકી. આમ જુઓ તમે આ બોર્ડે હું લખેલું છે, बाबा रामदेव की नगरी में आपका हार्दिक स्वागत है. मतलब અમે પહોંચી ગયા છીએ ભાઈ. હવે ને આપણે રૂમ બુક કરવાને પછી જવાનું આપણે દર્શન કરવા. તો કન્ટિન્યુ બના રહો, તમને દર્શન કરાવું. ફાઇનલી મિત્રો રણુદા પહોંચી ગયા છે ને આપણે છીએ રૂમની અંદર ને આપણે રાખી લીધી અહીંયા રૂમ. કેમ કે અહીંયા રહેવું તો પડે, તમને મજા ન આવે યાર. તો કે રહેવાનું હોય નહીં પાવું. તો હવે થઈ જશે તૈયાર. જો તમે ને વિશાલભાઈ નાઈ છે ને ઘનશ્યામભાઈ બાકી હતી. તો નાઈ લે હતા તૈયાર થયા પછી જવાનું આપણે દર્શન કરવા. તો કન્ટિન્યુ બના રહો ને કરાવું તમને દર્શન પછી. ફાઇનલ મિત્રો હવે અમે જઈએ છીએ દર્શન કરવા ને ફોટા ચડી ગયા કે અમે વેલકર ભાઈ હતા મંદિર છે આગળ, અમે પાછળ ભાઈ ગયા મૂકા. તો અમારે ઘનશ્યામભાઈ તૈયાર થઈ ગયા તો આમ બેગી વાળા હોય આપણે બેગી પહેર્યું. તો હવે આપણે જઈએ છીએ આગળ દર્શન કરાવું તમને થોડીક વારમાં. કન્ટિન્યુ બના રહો. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ને હવે જવાનું અંદર. તમે જો અહીં દર્શન કરી શકો અહીંથી. જો હવે આપણે જઈએ અંદર અને કરી રામદેવ બાબાના દર્શન. તો જલ્દી આપણે અંદર જઈ નહીં ને ફુવારા જ મેં કહેલા. જો કે ગરમી થતી હોય ને તો એના ફુવારા આવે છે એટલે એને ગરમી ન થાય યાત્રા ઊંધો હતો. તો જઈ અંદર આપણે અને દર્શન કરી બાબા રામદેવના. હવે કેમેરો અલાવ હોય કે નહીં ખબર નહીં, કેમેરો અલાવ કે નહીં અલાવ. બાકી જો તમે
હાલો દર્શન કરીને મળું તમને આગળ. ફાઇનલ મિત્રો પહોંચી ગયો છું હું અંદર અને હવે તમને કરાવું દર્શન. જો કે આપણે અહીંયા કેવું આવી રીતનું કંઈક છે ધોઈ જો રામાપીરની મૂર્તિ આ છે સમાધિ. તો હવે અંદર જઈએ અને તમને દેખાડું કે કેવું છે અંદર. જો કેમેરો હલાવ હોય તો હાલો અંદર જઈએ પહેલા. અંદર તો હે ને ફોન અલાવ નથી પણ હું અહીંથી તમને દેખાડી દઉં છું. જો અંદર ફોન અલાવ નથી ભાઈ. દર્શન કરી નાખો ને જય રામાધણની અંદર કોમેન્ટ કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરતા ન હોય તો જો ભાઈ આ છે રામાપીરની ઓરિજિનલ સમાધિ ભાઈ. બ્રાઇટનેસ ઓછી કરો જો. તો હવે દર્શન હું કરી લો પછી તમને વિડીયો તમે તો જોવો છો પછી પાછો કરાવું. નેજા લઈ લીધા મેં જો આપણે 150 માં આવો નેજા હે કંઈક મસ્ત ના. તો કે પહેલાં આપણે લેવાના હતા આપણે મેં નહોતા એટલે આપણે અત્યારે લીધા હે ને આપણે સમાધિ જો કે પગે લગાડીને પછી આપણે લઈ જવાના છે. તો દર્શન કરવા જવાનું હોય તો દર્શન કરી આવી પછી આપણે નીકળી જઈએ. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને તમે દર્શન કરી લીધા છે. તો આવી ગયા છીએ હવે રૂમે ને આમાં જો આપણે નેજા લીધા 3 નેજા ભાઈ એ ઘરે કોઈ નહીં કર્યા દર્શન. અરે બધાને કરાવી દીધા મેં. તમે એ નહીં કર્યા હોય તો બાકી આપણે બધાને કરાવી દીધેલા ખબર ને એ મને સબસ્ક્રાઈબ કરી નાખો ફોલો કરી નાખો મળી. ફાઇનલ મિત્રો વાગી ગયા છે 7 અને આપણે આવી ગયા છે ધાબા ઉપર. જો કે આપણે રૂમ રાખેલી છે રણુદામાં. તો ઘનશ્યામભાઈ જો આમ ગુલાબી ગુલાબીથી આમ ઊભા છે. ઓલો જો અહીં ઓલા પણ ભૂતો જો હજી બહુ ઊંઘ હતો ને આવું કંઈક મોસમ છે તારે 7 વાગી ગયા છે ને સવારમાં આપણે જવાનું છે એ કેવું નામ છે એટલે રામ સરોવર હે રામ સરોવર. તો સવારે મિત્રો આપણે જવાનું ને રામ સરોવર. જો કે અહીં મંદિરની પાછળ છે મંદિર જો કે ઓલી પર છે ને આપણે જવાનું છે એન્કોર મંદિર. તો કાલે જવું કાલે તમને દઈ અપડેટ આપી ને આજનો બ્લોગ તમને જો કેવો લાગ્યો અને કોમેન્ટ કરી નાખજો. જય રામાપીર. બાકી મળી કાલના બ્લોગની અંદર ત્યાં જય રામાપીર જય માતાજી.